પૌત્ર કે પોત્રીઓને ઘરના વડીલ, દાદા દાદી કે નાના નાની જીવ સમાન વહાલા હોય છે, પરંતુ સુરતના પૂણામાં કામ ધંધો ન કરતા ભાણિયાને ઠપકારતા તે ભાણિયાએ પોતાના જ નાનીને મોતને ઘાટ ઉતારી દીધા. તે ભાણિયાની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ કે હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. શું છે આ ઘટના તે જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. પહેલા માતા પિતાની સાથે જ પરિવારના વડીલો હોય કે આસપાસના પાડોશી સૌ યુવાનોને સુધારવા માટે ઠપકો આપતા. જો કોઈ દીકરો કે દીકરી સહેજ અવળા માર્ગે ભટકી જાય તો પરિવારના વડીલો મારઝૂડ કરીને પણ સુધારવાનો સંપૂર્ણ પ્રયાસ કરતા. પરંતુ હવે જાણે સમય બદલાયો હોય એવું લાગે છે. હાલના યુવાધનની નાની બાબતોમાં કોઈ ટકોર કરે તો પણ માઠું લાગી જાય છે, અને આ વાત મારામારી કે પછી છેક હત્યા સુધી પણ પહોંચી જતી હોય છે. મેગા સિટી સુરતમાં સમાજની દુર્દશા રજૂ કરતો આવો જ એક બનાવ સામે આવ્યો. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા અનમોલ કોમ્પ્લેક્સના એક મકાનમાં 70 વર્ષીય વૃદ્ધા લીલાબેન ચૌધરીની ઘરમાંથી લાશ મળી આવી. પૂણા પોલીસની પ્રારંભિક તપાસમાં મૃતકના ઘરમાંથી કોઈ કિંમતી ચીજ વસ્તુની લૂંટ થઈ ન હતી, જેથી ઘરમાં ચોરી કે લૂંટના ઈરાદે હત્યા ન થયાનું સ્પષ્ટ થયું. હત્યાના સ્થળે પહોંચેલા તપાસ અધિકારીએ પરિવારજનોની પૂછપરછ શરૂ કરી તો વૃદ્ધા લીલાબેન સાથે ભાણિયો હર્ષ પટેલ એકલો હતો. નિલેશ પટેલ અને ઘરની અન્ય 2 મહિલાઓ દિવસે કામધંધા અર્થે બહાર ગઈ હતી. આ સમયે વૃદ્ધા લીલાબેન ચૌધરીએ ઘરમાં સૂતેલા ભાણિયા હર્ષને રખડપટ્ટી બંધ કરીને કોઈ કામ ધંધો શરૂ કરવાની સલાહ આપી. આ વાતનું માથું લાગી આવતા ઉશ્કેરાયેલા હર્ષે રસોડામાં પડેલી ધારદાર છરી લઈને આવ્યો અને નાની લીલાબેન ચૌધરીના ગળે છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. આ હત્યા બાદ ભાણિયાએ રડતા રડતા પોલીસના તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો. નાની લીલાબેને જીવનથી કંટાળી આપઘાત કર્યાની વાર્તા ઉપજાવી કાઢી અને નાનીને બચાવવા સમયે પોતાની ઈજા થયાની હર્ષે દલીલ કરી. સગા અને પાડોશીઓએ હર્ષની વાત સાચી માની, પરંતુ હત્યાના સ્થળની સ્થિતિ અને હર્ષની શંકાસ્પદ વર્તણૂક જોતા પોલીસે તેની કડકાઈથી ઉલટ તપાસ શરૂ કરી, જે બાદ હર્ષે પોતે જ નાની કામ ધંધો કરવાની ટકોર મુદ્દે ઉશ્કેરાઈને માર્યા હોવાની કબૂલાત કરી. પૂણા પોલીસ સ્ટેશનની હદમાં પર્વત પાટિયા પાસે આવેલ અનમોલ એપાર્ટમેન્ટમાં લીલાબેન ચંદુભાઈ ચૌધરી નામની મહિલા, જેમની ઉંમર આશરે 70 વર્ષ છે, તે તેઓના છોકરીના છોકરા નિલેશ સાથે રહેતી હતી. સવારમાં તેમના ઘરમાં રહેતા વિધિબેન તથા રિંકલબેન બંને કામ ઉપર ગયેલા હતા, અને લીલાબેન તથા તેમનો નાતી એટલે ભાણેજ હર્ષ બંને ઘરે હાજર હતા. હર્ષ સૂઈ રહેલો હતો અને એને કામકાજ બાબતે ઠપકો આપતા તેને ગુસ્સો આવવાથી તેણે ઘરમાં જે શાકભાજી સમારવા માટેનું ચપ્પુ હોય છે એનાથી ગળાના ભાગે ઈજા પહોંચાડી અને આ માજીને મોતને ઘાટ ઉતારેલા હતા. પોલીસ તપાસમાં હર્ષ નિલેશભાઈ પટેલ નાઓએ આ કૃત્ય કરેલ હોવાનું જણાઈ આવતા તેને પૂણા પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. સુરતની પૂણા પોલીસે હત્યારા ભાણિયા હર્ષ પટેલની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી ધારદાર છરી જપ્ત કરી લીધી છે. એફએસએલ અધિકારીઓની તપાસમાં છરી પરની ફિંગરપ્રિન્ટની સાથે ડોગ સ્ક્વોડની તપાસમાં કેટલાક મહત્વના પુરાવા પણ મળી આવ્યા છે. ભાણિયાને નોકરી ધંધો ન કરતો હોવા મુદ્દે આપેલો ઠપકો જીવલેણ સાબિત થશે તેવી નાનીને ક્યાં ખબર હતી. અચાનક બનેલા હત્યાના ઘટનાક્રમથી મૃતકના સ્વજનો અને અનમોલ કોમ્પ્લેક્સમાં રહેતા પાડોશીઓ સૌ કોઈ રીતસરના ચોંકી ગયા છે. આ હત્યારા પુત્રને કડક સજા મળે તેવી પરિવારના જ સભ્યો માંગણી કરી રહ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.